વલસાડના નાનકવાડા ગ્રામ પંચાયત હેઠળ આવતી કર્મભૂમિ રેસિડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના રહીશો છેલ્લા લાંબા સમયથી જાહેર માર્ગ પરના ગેરકાયદેસર દબાણો, અતિક્રમણ અને કચરાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ માર્ગ સંકુચિત થઈ જવાને કારણે સ્થાનિકોની દૈનિક અવરજવર ખોરવાઈ છે, તો બીજી તરફ ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા વાહનો આવી શકે તેમ ન હોવાથી લોકોના જીવનું જોખમ પણ ઊભું થયું છે. નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને અન્ય પ્રતિનિધિઓ સ્થળ પર દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચ્યા હતા, પરંતુ આ સરકારી કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર કેટલાક શખ્સો દ્વારા પંચાયતની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકારી કામમાં અવરોધ ઊભો કરાયો હતો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આખરે 112 ઇમરજન્સી હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી દ્વારા પંચાયતને લેખિત પત્ર પાઠવીને આ 5 મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. સરકારી કામમાં અવરોધ કરનારાઓ સામે કડક પગલાં લઈ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવે. રસ્તા પરના ગેરકાયદે બાંધકામો, કચરો અને ઝાડઝાંખરા હટાવી માર્ગ કાયમી ધોરણ ખુલ્લો કરાય. ફરીથી દબાણ ન થાય તે માટે સૂચના બોર્ડ અને નિયમિત દેખરેખ રાખવામાં આવે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સરળતાથી આવી શકે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત થાય. આ સમગ્ર મામલે પંચાયત દ્વારા શું પગલાં લેવાયા તેનો લેખિત અહેવાલ સોસાયટીને સોંપવામાં આવે. મહત્વની વાત એ છે કે આ જાહેર માર્ગ માત્ર કર્મભૂમિ રેસિડેન્સી પૂરતો સીમિત નથી, પરંતુ આસપાસના અનેક પરિવારો, વેપારીઓ, મહિલાઓ અને વિદ્યાર્થીઓ પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ બાબતની ગંભીરતાને જોતા આ પત્રની નકલ વલસાડના જિલ્લા કલેક્ટરશ્રી, ડીડીઓ, ટીડીઓ અને જિલ્લા પોલીસ અધિક્ષક એસપીને પણ જરૂરી કાર્યવાહી અને પોલીસ બંદોબસ્ત માટે રવાના કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે. અમે અહીં કર્મભૂમિના રેસિડેન્સી છીએ. અહીં અમને કેટલા સમયથી ઘણી તકલીફ ઊભી થતી હતી કે દર વર્ષે અહીં જે રસ્તાની જે માંગ કરેલી હતી તે રસ્તાની માંગ અમે સરપંચશ્રીને કરેલી હતી તે પૂર્ણ હજુ થઈ નથી. અને તે ગઈકાલે અમે જે શનિવારે અરજી આપેલી હતી તે રવિવારે માજી સરપંચશ્રી આવેલા હતા અને તેમની અંદરમાં જ આ જે કાર્યવાહી કરવાની હતી તે કરતા હતા. ને અમને તો બીજો કોઈ પ્રોબ્લેમ તો નથી, પણ રસ્તો જે પહોળો થાય પછી સિનિયર સિટીઝન લોકો આવવા જવામાં, છોકરાઓને બધી રીતના જ તકલીફ થાય. એટલે અહીંયા જે રસ્તો જે પહોળો કરવાની જે માંગ કરેલી હતી તે એકદમ સાંકડો થઈ ગયેલો છે અને ચાલવા માટે પણ તકલીફ પડે અને ગાડી લઈને જાય તો કેટલા બહેનો પણ ત્યાં આજુબાજુ પડી ગયા હતા. અમે એ રીતના બધી અરજી આપેલી હતી સરપંચશ્રીને અને એ મુદ્દા પર વિચારીને પછી તે આ કર્મભૂમિના જે બધા રહેવાસીઓ છે તો એના માટે જે તકલીફ ન થાય અને અમારા માટે જ નહીં, કર્મભૂમિ માટે થોડું કે આજુબાજુના જે રહેવાસી છે એના માટે પણ આ તકલીફ ઊભી થઈ શકે છે. તો એના માટે જે અમે અરજી આપી હતી સરપંચશ્રીને તો તે કબૂલીને પછી તે કાલે જે જેસીબી લઈને આવ્યા હતા અને એમને જે કામ કરવાનું જે સોંપેલું હતું તે કામ કરવા દીધું નહીં અને તેમાં અવરોધો ઊભી કરી અને પછી મારામારી કરે કે અમારા ઉપર આ આક્ષેપો લગાવ્યા છે કે અમને આમ કર્યું. પણ એ આક્ષેપો તદ્દન ખોટા છે. હું તો એમ જ કહેવા માંગુ કે એમને જે ઉદ્ધતાઈ ભરેલું જે વર્તન માજી સરપંચશ્રી સાથે કર્યું એ એકદમ ગેરકાયદેસર છે. જો એ યોગ્ય વર્તન હતું જ નહીં, શાંતિથી પણ એ પૂર્ણ થઈ શકતું હતું કામ અને વાતચીત દ્વારા પણ એ કામ થઈ શકતું હતું, પણ એ વાતચીત દ્વારા પણ એ સુલેહ કરવા માંગતા નથી. અમે તો હકીકતમાં કીધું છે કે તમારી જો જગ્યા હોય તો તમે એ લઈ શકો છો અને જો રોડની જગ્યા હોય તો એ તમે રોડની જગ્યા અમને આપી શકો છો. જો તમારું જો 7, 12 અને 8માં જો તમારું જો લેખિત હોય તો એ અમને કંઈ વાંધો નથી, પણ જો એ પ્રૂફ અને પુરાવા જો એમની પાસે ન હોય તો પછી એ લીગલી નથી. એ જે વાત કરે છે ભાઈ એ તદ્દન ખોટી છે કે અમે જે કર્મભૂમિવાળા આજે કેટલા સમયથી હેરાન થયા છે અને એક એમ પણ કહેવા માંગે છે કે કાલે જે વિડીયો એમણે વાયરલ કરેલો હતો કે તમે બધા પૈસાવાળા છો કે તમે આ રીતના તમે જે બધા મોટા માણસો છે તે તમે બધા પૈસા આપીને તમે બધાને દબાવી શક્યા, પણ એ તદ્દન વાત ખોટી છે. અહીંયા પૈસાનો કોઈ સવાલ જ નથી, કારણ કે અહીંયા તો બધા પ્રોબ્લેમ છે કે દર વર્ષે આ તકલીફ ઊભી રહેવાની છે. હવે એ જો 4 રસ્તા અને 5 રસ્તાનો જે 5 ફૂટનો જે રસ્તો છે એમાંથી કોણ સાધન જઈ શકે અને કેવી રીતના જઈ શકે? સિનિયર સિટીઝન ધારો કે એ શોર્ટકટના રસ્તાથી જો
જવા પામતા હોય તો એ શક્ય જ નથી, કારણ કે જળ એટલા બધા વધી ગયા છે કે બધાને આંખમાં લાગે છે, દરેક વસ્તુઓને એ તકલીફ ઊભી થાય છે. અને કેટલા છોકરાઓ, કેટલા બાળકો, પછી કેટલા બધા મોટા જે આ લેડીઝ લોકો છે તો કેટલી વારના તો પડી ગયા, કારણ કે એ રસ્તો જે ધોવાય અને એ ધોવાઈને એ બધું કાદવ રસ્તા પર આવે. હવે એ રસ્તા પર આવવા બદલ એ ગાડી સ્લીપ થાય તેમાં નુકસાન કોને થાય? એ દરેક રહેવાસીઓને થાય. માત્ર કર્મભૂમિનું જ શું કહેવાય કે આ કર્મભૂમિની જ એક પ્રોબ્લેમ નથી, આજુબાજુના રહેવાસીઓનો આ પ્રોબ્લેમ છે. તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમે જે માજી સરપંચશ્રીને છે અમે ઓર્ડર એટલે કે જે વિનંતી કરી, તો એ વિનંતી સ્વીકારીને એમને આ વસ્તુ જાહેરમાં કર્યું. પણ એ અમને એવા આક્ષેપો આપે છે કે એ વસ્તુ એ નહીં થઈ શકે, એ અમારી છે, અમારી માલિકીની છે, અમારી છે, પણ એમની પાસે કોઈ પ્રૂફ અને પુરાવા છે જ નથી. છતાં પણ એ દાદાગીરી સાથે બધા સાથે ઉદ્ધતાઈ ભરેલું વર્તન કર્યું. ધારો કે એ જો વસ્તુ ન થાય અને શાંતિથી એ વસ્તુ જો પતતી હોય તો પછી એ પતાવવામાં શું વાંધો? જો એમની પાસે જો પ્રૂફ હોય ને પુરાવા હોય તો અમને લાવીને આપી શકો. જો એમને કાયદેસર રીતના કરવું હોય તો પછી બધા જ રસ્તા હોય, પણ એ રસ્તો આપણે કરવા માંગતા નથી. પણ શાંતિથી અને પરિપૂર્ણ થાય એવી જ અમારી આશા. અને કર્મભૂમિ રેસિડન્સનો પ્રમુખ છું. મારું નામ હેમંત નટુલાલ પટેલ છે. આજે અહીંયા આગળ અમને ગ્રામ પંચાયતના બનાવેલા રસ્તા પર દબાણના લીધે આવવા જવામાં તકલીફ પડે છે, અને એ દબાણ હટાવવા માટે અમે ગ્રામ પંચાયતમાં અરજી પણ આપેલી છે, કલેક્ટરશ્રીને બધે મતલબમાં અરજી અમે આપી છે. અને એના મુદ્દા ઉપર ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ આજે સફાઈ માટે આવેલા હતા 2 દિવસ પહેલાં. તો સામેવાળી પાર્ટીએ કામ અટકાવી અને ઝઘડો કરવાની, મારામારી કરવાની કોશિશ કરી, જેના કારણે અમારે 112માં ફોન કરી પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું. અને એની સામે આજે એમને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા, અમારી વાત સાંભળવામાં આવી અને એમના દસ્તાવેજો જો પુરાવા માંગવામાં આવ્યા ત્યારે એમની પાસે કોઈ પુરાવા હતા નહીં, અને અમને હજુ સુધી એ પુરાવા રજૂ કર્યા નથી. એટલા માટે અમે આજે પીઆઈ સાહેબને મળી ને બંદોબસ્ત માંગીને આ દબાણ હટાવવાની કોશિશ કરીએ છીએ, અને અમને સાથ સહકાર મળે અને આ રસ્તા ઉપરથી દબાણ હટી જાય, જેથી કરી અમને 108 કે ઇમરજન્સીમાં કંઈ જરૂર પડે ને ગાડી આવી મૂકી હોય ને અમારા આવવા જવા માટે તકલીફ નહીં પડે, એ માટે સગવડ બને એવી અમારી આશા. અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ઉપર સુધી જવાની કોશિશ કરશું. અને અમારો આવલી મુદ્દો એટલો જ છે કે ભલે એમનો જે વિવાદ ચાલતો હોય એ ચાલતો રહે, પણ આવવા જવામાં જે અડચણરૂપ એ લોકો નાળા મૂકે છે, પથ્થર મૂકે છે, જેના અમારા આવવા જવામાં એક્સિડન્ટ થાય છે, વાગી પડે છે. જે ઓલરેડી અમારી સોસાયટીમાં ઘણા માણસો પડ્યા પણ છે અને એક્સિડન્ટ પણ થયા છે અને ગાડીમાં ગોપા પણ પડ્યા છે. અમારા આ જ માંગ છે, બસ આ તમારે જે વિવાદ હોય તમારો ચાલતો રહે, પણ અમને ખાલી એક માણસાની દ્રષ્ટિએ થોડો સાથ સહકાર મળે અને આ વસ્તુમાં ચોખ્ખાઈ અને સ્વચ્છતામાં થોડું સાથ આપે તો અમને સારું લાગે અને અમને પણ તકલીફ ઓછી પડે. બસ બીજી કોઈ માંગ નથી અમારી.